ફાસ્ટ ફૂડ અને જંક ફૂડ કોને ખાવું ન ગમે? ભલે સ્વાસ્થ્ય માટે યોગ્ય ન હોય, પણ તેના ચટાકાથી દૂર રહી શકતા લોકોને કદાચ શોધવા પડે. મોટી બ્રાન્ડથી લઈ લારીઓ પર લોકો હોંશે હોંશે દાબેલી, વડાપાઉં, સમોસા, કચોરી અને ચાઇનીઝ વાનગીઓનો સ્વાદ માણતા હોય છે. જોકે આ સ્વાદ સ્વાસ્થ્યને ભારે ત્યારે પડે છે જ્યારે તેમાં ખાંડ અને મીઠાની ભરમાર હોય. સંદેશ ન્યૂઝે અમદાવાદની જાણીતી ફૂડ બ્રાન્ડની ચટણી અને સોસના સેમ્પલના લેબ ટેસ્ટ કરાવ્યા. તેમાં જે સામે આવ્યું તે ચિંતાજનક છે. જાણીતી બ્રાન્ડ પર લોકોના સ્વાસ્થ્ય પરની આડઅસરોને ઘટાડવાને બદલે વધારી રહી છે. શું છે આ રિપોર્ટમાં? જોઈએ આ ખાસ રિપોર્ટમાં. જો તમે અમદાવાદમાં રહો છો તો આમાંથી કોઈના કોઈ ફૂડ કોર્ટની મુલાકાત તમે કદાચ લીધી હશે. પરિવારજનો કે મિત્રો સાથે અહીંના ફાસ્ટ ફૂડનો સ્વાદ પણ માણ્યો હશે. એવા લોકો પણ હશે જેઓ આ દુકાનની મુલાકાત નિયમિત ધોરણે લેતા હશે. વડાપાઉં, દાબેલી, સમોસા અને ચાઇનીઝ વાનગીઓનો ચટાકો કોને ન ગમે? જોકે આજે અમે તમને બતાવીશું અહીં વેચાતા ફાસ્ટ ફૂડનું સત્ય. આ ખાદ્ય ચીજો ગુણવત્તાના માપદંડો પર કેટલી ખરી ઉતરે છે? આ સ્વાદમાં એવું તો શું છે જે તમારું સ્વાસ્થ્ય બગાડી શકે છે? સંદેશ ન્યૂઝની ટીમે જય ભવાની વડાપાઉં, ગીતા સમોસા અને સિટી સમોસાની કેટલીક શાખાઓ તેમજ ગુજરાત યુનિવર્સિટીની કેન્ટીનમાં વેચાતા નાસ્તાની ચટણી અને કેચઅપના સેમ્પલ લીધા અને તેમના લેબ ટેસ્ટ કરાવ્યા. આ ટેસ્ટમાં જે સામે આવ્યું તે ગ્રાહકો માટે ઝટકા સમાન છે. જય ભવાની વડાપાઉંની વસ્ત્રાપુર અને શિવરંજની વિસ્તારની શાખામાંથી અમે વડાપાઉં ખરીદ્યા. તે સાથે કેચઅપના પાઉચ પણ અપાતા હતા. પણ જય ભવાની વડાપાઉંની લો ગાર્ડન વિસ્તારની શાખામાં ફાસ્ટ ફૂડની સાથે લૂઝ સોસ અને ચટણી આપવામાં આવતા હતા. આ ત્રણેય જગ્યાના કેચઅપ અને ચટણીના અમે સેમ્પલ લીધા અને અમદાવાદના પાલડીમાં આવેલી સરકાર માન્ય લેબમાં તેના ટેસ્ટ કરાવ્યા. જે સેમ્પલો આપવામાં આવ્યા હતા તેમાં લૂઝ ચટણી, લૂઝ સોસ અને પેક્ડ સોસ આ પ્રકારના સેમ્પલો હતા. જેમાંથી લૂઝ ચટણી જે માર્કેટમાં આપવામાં આવે છે એ બધી જ અખાદ્ય આવી છે. તેમાં બેક્ટેરિયા જેવા કે ઇકોલાઈ અને કોલિફોર્મ જે NABL અને FSSAIના નિયમ મુજબ હોવા ના જોઈએ અને એ આવેલા છે. ટેસ્ટના પરિણામ ચોંકાવનારા હતા. વસ્ત્રાપુર અને શિવરંજની બ્રાન્ચના પેક કરેલા સોસના પાઉચમાં સોડિયમની માત્રા 1028 મિલીગ્રામ હતી, જેની સામે એક વ્યક્તિ માટે સોડિયમની દૈનિક મહત્તમ જરૂરિયાત 2000 મિલીગ્રામની છે. એટલે કે જો તમે 15 ગ્રામનું આ સોસનું પાઉચ આરોગશો તો તેની સાથે જ તમે દૈનિક જરૂરિયાતનું 50% સોડિયમ એટલે કે મીઠું લઈ લેશો. આ તો વાત ફક્ત સોસની થઈ. તેની સાથે ખાવાની મુખ્ય વસ્તુમાં રહેલી સોડિયમની માત્રા તો અલગ જ છે. આ તો વાત થઈ પેકિંગમાં મળતા સોસની. હવે જય ભવાની વડાપાઉંની જ લો ગાર્ડન બ્રાન્ચમાંથી લેવાયેલા લૂઝ સેમ્પલના ટેસ્ટની વાત કરીએ તો તેમાં સોડિયમની માત્રા પેક કરેલા સોસની સરખામણીમાં ઓછી એટલે કે 672 મિલીગ્રામ હતી. જોકે જય ભવાની વડાપાઉંની જ લો ગાર્ડન બ્રાન્ચમાંથી લેવાયેલા લૂઝ ચટણીના સેમ્પલમાં અન્ય એક જોખમની હાજરી જોવા મળી. લેબ ટેસ્ટમાં લૂઝ ચટણીમાં કોલાઈ બેક્ટેરિયાની હાજરી હોવાની પુષ્ટિ થઈ છે. લૂઝ ચટણીના આ જ સેમ્પલમાં સોડિયમની માત્રા પણ વધારે છે એટલે કે 708 મિલીગ્રામ તેમાં સોડિયમની માત્રા હતી. પેકિંગમાં અપાતા સોસમાં કોલાઈની હાજરી નથી પણ સોડિયમ વધારે છે, જ્યારે લૂઝ સોસ માટે પણ આ જ વાત લાગુ પડે છે. કોલાઈ બેક્ટેરિયા અને વધુ પડતા સોડિયમથી આરોગ્યને શું નુકસાન થાય છે તે આગળ જોઈશું, પણ તે પહેલા વધુ કેટલાક આઉટલેટના સોસ અને ચટણીના પરિણામ જોઈ લઈએ. અમદાવાદના પાલડી વિસ્તારના ભઠ્ઠામાં આવેલી ચાઇના હટમાંથી પણ અમે લૂઝ એટલે કે છૂટક સોસના સેમ્પલ લીધા. આ સેમ્પલના ટેસ્ટિંગ દરમિયાન તેમાં કોલાઈની તો ગેરહાજરી જોવા મળી, પણ 150 ગ્રામ સોસના સેમ્પલમાં સોડિયમનું પ્રમાણ થોડું વધારે એટલે કે 588 મિલીગ્રામ હતું. અમદાવાદના જ વિજય ચાર રસ્તા પાસે આવેલા ગીતા સમોસામાં અપાતી લૂઝ ચટણીના પણ અમે સેમ્પલ લીધા હતા. તેમાં કોલાઈ બેક્ટેરિયાની હાજરી જોવા મળી, જ્યારે તેમાં સોડિયમનું પ્રમાણ અધધ હતું. 150 ગ્રામના સેમ્પલમાં સોડિયમની માત્રા 2488 મિલીગ્રામ હતી, જેની સામે વ્યક્તિની દૈનિક જરૂરિયાત 2000 મિલીગ્રામ જ છે. એટલે કે ચટણીમાં જ એક દિવસના સોડિયમની માત્રા આવી જાય. સમોસામાં રહેલા સોડિયમની વાત તો
અહીં અલગ જ છે. શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા સિટી સમોસાની શાખામાંથી પણ અમે લૂઝ ચટણીના સેમ્પલ લીધા. લેબ ટેસ્ટમાં સામે આવ્યું કે તેમાં ઈ કોલાઈ બેક્ટેરિયાની હાજરી હતી. જ્યારે 150 ગ્રામના સેમ્પલમાં સોડિયમની માત્રા 1604 મિલીગ્રામ હતી. એટલે કે સમોસાની લૂઝ ચટણી સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. ફક્ત નાસ્તાની દુકાનો જ નહીં, ગુજરાત યુનિવર્સિટીની કેન્ટીનના કેટલાક સેમ્પલના ટેસ્ટ પણ સંદેશ ન્યૂઝની ટીમે કરાવ્યા. જાગૃત નાગરિકોએ યુનિવર્સિટીની ઉપાધ્યાય કેન્ટીનમાંથી સમોસાની ચટણી અને સોસ તેમજ મસ્કાબનના જામના સેમ્પલ લીધા હતા. આ સેમ્પલને લેબ ટેસ્ટ માટે મોકલવામાં આવતા તે પણ ફેલ થયા છે. ટેસ્ટમાં સામે આવ્યું કે સમોસા ખાદ્ય છે, પણ તેની સાથે અપાતા સોસ અને મસ્કાબનના જામમાં સિન્થેટિક કલરની હાજરી છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. અમે કેન્ટીનની અંદર જઈને ખાદ્ય પદાર્થોના સેમ્પલ લીધા, જેની અંદર ટોમેટો સોસ લીધું, સમોસા લીધા અને મસ્કાબન લીધા. જેની અંદર મસ્કાબન અને ટોમેટો સોસ જે છે એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે પબ્લિક હેલ્થ લેબોરેટરી છે તેની અંદર સેમ્પલ માટે આપવામાં આવ્યા. અને આખી પ્રોસેસ કર્યા પછી જે રિપોર્ટ બહાર આવ્યો એની અંદર મસ્કાબનની અંદર યલો કલર ડિટેક્ટ થયો અને સિન્થેટિક કલર ડિટેક્ટ થયું. એમ જ ટોમેટો સોસની ગુણવત્તા પણ અખાદ્ય આવી, જેની અંદર પણ સિન્થેટિક કલર દેખાય છે, જેના કારણે ગંભીર બીમારી સામે થાય, વિદ્યાર્થીઓને થાય એવી પરિસ્થિતિ છે. અમે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિને લેખિતમાં રિપોર્ટ સાથે આપવામાં આવ્યું, તો પણ કોઈ પગલાં લેવામાં ના આવ્યા. અરજદાર સુભાન સૈયદનું કહેવું છે કે તેમણે લેબ રિપોર્ટ કુલપતિને પણ સોંપ્યા છે, તેમ છતાં હજુ સુધી કોઈ પગલાં નથી લેવાયા. તો બીજી તરફ કેન્ટીનના સંચાલકનું માનીએ તો કેન્ટીનમાં ગુણવત્તાયુક્ત ચીજવસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે. બટર મારા 100% અમૂલ ને ડેલિસીસનું બટર છે, હમણાં પણ પડ્યું છે, તમે જોઈ લો ફ્રીજમાં. એના અલાવા બીજી કોઈ વસ્તુ આવતી જ નથી. અને અંદર જે ઓલું તમે જામ લગાવો કે એ બધું કઈ એ પણ સનશાઇન કંપનીનો તે દિવસે એ જ વાપરતો હતો ને આજે એ જ છે. ઓકે, એટલે આ રિપોર્ટ આવ્યા પછી બી પ્રોડક્ટ ચેન્જ નથી કરી? હું 100% મારી જગ્યા ઉપર સિક્યોર છું. બધી જ પૂરું પક્કા બિલની સાથે તમને આપો જોઈ લો. હા, મેં મારા બનમસ્કાના જે હોય 19-20 એ મારા બેકરીવાળાને જણાવી દીધું, તો બેકરીવાળાએ મને બીજી પ્રકારના બનમસ્કા બનાવીને આપ્યા. હું તમને હમણાં ડિસ્પ્લે કરું. લેબ ટેસ્ટના પરિણામ દેખાડે છે કે નાસ્તાની દુકાનો અને કેન્ટીનોના નામ મોટા અને દર્શન ખોટા છે. ફાસ્ટ ફૂડ સ્વાસ્થ્ય માટે તો જોખમી છે જ, કેમ કે તેમાં તેલ, બટર અને પનીર જેવી વસ્તુઓ તેમજ શુગર અને મીઠાનો બેફામ ઉપયોગ થાય છે. પણ વેપારીઓ જ્યારે સોલ્ટ અને શુગરની માત્રાનું નિયમન નથી કરતા, ત્યારે લોકોનું સ્વાસ્થ્ય વધુ જોખમાય છે. ICMRની ગાઈડલાઈન પ્રમાણે વ્યક્તિએ એક દિવસમાં 5 ગ્રામથી વધુ સોલ્ટ એટલે કે મીઠું ન ખાવું જોઈએ. સોલ્ટના માધ્યમથી શરીરમાં જતા સોડિયમ માટે આ માત્રા 2000 મિલીગ્રામ છે. તો સામે શુગર એટલે કે ખાંડની દૈનિક મર્યાદા 20 થી 25 ગ્રામની છે. થોડી ચટણી અને સોસમાંથી જ વ્યક્તિની ખાંડ અને મીઠાની દૈનિક જરૂરિયાત પૂરી થઈ જાય છે. અન્ય નાસ્તો અને જમવાનું તો અલગ. શરીર પર તેના પરિણામ અંગે વિચારવું જેવું છે. વધુ પડતા ખાંડ અને મીઠાના સેવનથી વ્યક્તિ મેદસ્વીતા, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, હૃદયના રોગ અને બ્રેઇન સ્ટ્રોક જેવી બીમારીનો શિકાર બની શકે છે. જાગૃતતા જરૂરી છે, કેમ કે જો આપણે લેબલ વાંચીએ, ફૂડ લેબલ વાંચીએ, તો આપણને ખબર પડે કે એમાં સોલ્ટ કન્ટેન્ટ કેટલું છે, જે સોડિયમ ઉપરથી ખબર પડે. સોડિયમની વેલ્યુ જે હોય એના કરતાં 2.5 ગણું સોલ્ટ એમાં હોય. એ સિવાય તમે શુગર કન્ટેન્ટ જુઓ તો એમાં નેચરલ શુગર પણ હોય અને એડેડ શુગર હોય. હવે જો એડેડ શુગર વધારે એટલા માટે નાખવામાં આવે કે ફૂડનું પ્રિઝર્વેશન થાય. સોલ્ટ પણ એટલે જ એડ કરવામાં આવે કે જેથી કરીને ફૂડ બગડે નહીં. ચટણી અને સોસ સહિતના ખાદ્ય પદાર્થોમાં જે ઈ કોલાઈ અને કોલિફોર્મ નામના બેક્ટેરિયા થાય છે, તેની પાછળનું કારણ ખોરાકને વધુ પડતા સમય સુધી સાચવી રાખવો અને તેમાં પ્રિઝર્વેટિવનો ઉમેરો છે. આ બેક્ટેરિયાને કારણે ફૂડ પોઈઝનિંગ, ટાઇફોઇડ, કમળો તેમજ કિડની અને સ્વાદુપિંડના રોગો થઈ શકે છે. એમાં પણ જો વ્યક્તિની રોગ પ્રતિકારકતા નબળી હોય તો આ ગંભીર રોગોથી તે દૂર રહી શકતો નથી. એ જે બધા ખાદ્ય પદાર્થ સંગ્રહાયેલો છે એમાં જે બેક્ટેરિયા હોય છે એમાં અમીબાયસિસ, શિગેલા, આ જે હિસ્ટોલાઇટિકા કરીને એક પેરાસાઇટ કહેવાય, જે બેક્ટેરિયા કહેવાય, એવા જે બેક્ટેરિયા છે એ એમાં હોય છે. એના લીધે થઈને પછી ડિસેન્ટ્રી થાય, જેને આપણે ઝાડા કહીએ. એમાં અમીબેઇક ડિસેન્ટ્રી થઈ શકે, બેસિલરી ડિસેન્ટ્રી થઈ શકે. અને એ એવા બેક્ટેરિયા છે કે જેના લીધે થઈને આપણા લીવરમાં પરુની ગાંઠો થાય.
જેને અમીબિક એબ્સેસ કહેવાય. એવામાં સ્વાસ્થ્ય સાચવવાનો એક જ રસ્તો છે: બહારનું ખાવાનું ઓછું કરવું અને ક્યાં શું ખાઈ રહ્યા છો તેનું ધ્યાન રાખવું. સવાલ એ છે કે મોટા નામ સાથેની દુકાનોમાં જો અખાદ્ય અને સ્વાસ્થ્ય માટે જોખમી ખાદ્ય ચીજો મળતી હોય તો પછી લારીઓ અને સ્ટોલ પર મળતા ભોજનની તો સ્થિતિ શું હશે, જ્યાં વેચાતા નાસ્તા દરરોજ હજારો લોકો આરોગે છે. આ પરિણામો અમદાવાદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની કામગીરી સામે પણ ગંભીર સવાલો ઉઠાવે છે. સવાલ એ છે કે વેપારીઓ પર નિયમો અને કાયદાનો અસરકારક અંકુશ કેમ નથી? મનપાની કામગીરીમાં કઈ રીતે લોલમલોલ ચાલે છે તે પણ જોઈએ. એડવોકેટ અતિ સૈયદે આરટીઆઈ કરીને મેળવેલી માહિતીમાંથી આ બધી હકીકતો સામે આવી છે. ખાદ્ય ચીજવસ્તુઓ તળવા માટેના તેલની ગુણવત્તા તપાસવા 2018માં મનપાએ ટીપીસી મશીનો વસાવ્યા. જોકે નવાઈની વાત એ છે કે 2019થી 21 સુધી આ મશીનોનો ઉપયોગ જ ન કરાયો. 2022થી આજ સુધીમાં કુલ 3091 સેમ્પલ ટેસ્ટ કરાયા, જેમાંથી અખાદ્ય તેલ માત્ર 16 સેમ્પલમાં જ મળ્યું. આમ તો શહેરમાં 48 વોર્ડ છે, પરંતુ મનપા પાસે ટીપીસી મશીનો માત્ર 9 જ છે. એક મશીનની કિંમત 80,000 જેટલી જ છે. જોકે 15,000 કરોડનું બજેટ ધરાવતી મનપાને આ રકમ કદાચ વધારે લાગે છે. એ એકમોમાં નિયમિત રીતે કોઈપણ પ્રકારે ટીપીસી જે મશીનો જે છે એમાં તેલનું જે માપન કરવામાં આવે છે, જે માપણી કરવામાં આવે છે એ યોગ્ય રીતે કરવામાં આવતી નથી. તેમજ વર્ષ 2018થી વર્ષ 2021માં એક પણ ચકાસણી કોઈપણ ધંધાકીય એકમોમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગના અધિકારીઓ દ્વારા કરવામાં આવી નથી. ચિંતાની વાત એ છે કે લોકોના સ્વાસ્થ્યની જાળવણીની જવાબદારી જે તંત્રના માથે છે તે તંત્ર કામગીરીમાં ઊણું ઉતરે છે. લોકોને ન તો શુદ્ધ હવા કે સ્વચ્છતા મળે છે કે ન તો સ્વચ્છ પાણી અને ખોરાક. તંત્ર કરોડો રૂપિયાનો ટેક્સ ઉઘરાવીને પોતાની જવાબદારી પૂરી કરી લે છે. और अहमदाबाद शहर को जब स्मार्ट सिटी कहा जाता हो तो उस स्मार्ट सिटी में हाइजीन फूड देना अहमदाबाद म्यूनसिपल कॉरपोरेशन की जिम्मेदारी बनती है. कांग्रेस पार्टी संदेश न्यूज़ चैनल के माध्यम से अहमदाबाद म्यूनसिपल कॉरपोरेशन से ये मांग करती है कि अहमदाबाद में जहाँ पर भी अनहाइजीन फूड मिलता हो उस पर कड़ी कार्रवाई होनी चाहिए. और अहमदाबाद म्यूनसिपल कॉरपोरेशन का फूड विभाग जो कहीं ना कहीं भ्रष्टाचार के रूप में और सोया हुआ पाया जाता है, उस फूड विभाग को जगाने का काम अहमदाबाद म्यूनसिपल कॉरपोरेशन के कमिश्नर के करना होगा. ભેળસેળ અને નકલીના આ સમયમાં પોતાનું ધ્યાન રાખવાની સૌથી મોટી જવાબદારી વ્યક્તિની પોતાની જ છે. એક સામાન્ય વ્યક્તિને ખાદ્ય ચીજવસ્તુની ગુણવત્તા વિશેનું જ્ઞાન અને માહિતી ન હોય તે સ્વાભાવિક પણ છે. એટલે જ તંત્રની જવાબદારી વધી જાય છે. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા નફાખોરો સામે કાર્યવાહી થવી અતિ જરૂરી છે. કેમેરામેન વિજય ભરવાડ સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.